વીટીવી ન્યૂઝ હંમેશા આપની સાથે। मार्च 2017 बाद 10,000 થી વધુ રકમની જૂની નોટ નહીં રાખી શકાય। જો રાખી તો થઈ શકે છે જેલ અને દંડ। જૂની નોટ જમા કરાવવા માટે હવે 3 દિવસ બાકી, તો બેંક કર્મચારીઓએ લોકો સાથે થતા સતત ઘર્ષણને લઈને કર્યો નોટબંધીનો વિરોધ। ખેડામાંથી ઝડપાઈ 12.50 લાખની નવી નોટ। 4 શખ્સો ગિરફ્તમાં। કમિશન લઈને કરતા હતા જૂની નવી નોટની હેરાફેર। પાકિસ્તાન મરીન દ્વારા નાપાક હરકત। IMBL નજીક 10 ભારતીય બોટ સાથે 55 માછીમારોનું અપહરણ કર્યું હોવાની શક્યતા। આવતીકાલે ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી। ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો। અને RBIમાં નિમાયા વધુ એક ગુજરાતી ડેપ્યુટી ગવર્નર તરીકે વિરલ આચાર્યની નિયુક્તિ નક્કી। નમસ્કાર, બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી। પાટણમાં જૂથ અથડામણની ઘટના પ્રકાશમાં આવી છે। પાટણના સમી તાલુકાના પાલીપુર ગામે બે જૂથ વચ્ચે અંગત અદાવતમાં અથડામણ થઈ હતી, જેમાં 3 થી 4 લોકોને ઈજા પહોંચી છે। હાલ તો તમામ ઘાયલોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। સંવાદદાતા હર્ષદ પંચોલી ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદ, હાલ સ્થિતિ કેવી છે? પોલીસ અધિકારીઓનું હાલ આ બાબતે શું કહેવું છે? આપણે જણાવ્યું કે જે પાટણ જિલ્લાના સમી તાલુકાના જે પાલીપુર ગામે જે ઘટના બની છે, તે જૂથ અથડામણમાં કહેવાય કે નાળોદા સમાજ અને ભરવાડ સમાજ વચ્ચે જે જૂથ અથડામણ થઈ છે, હિંસક અથડામણમાં એક મહિલા સહિત કુલ 5 લોકો ઘાયલ થવા પામ્યા છે, જેઓને ધારપુરની હોસ્પિટલ ખાતે સારવાર ખસેડવામાં આવ્યા છે। જેઓને અત્યારે જાણવા મળી રહ્યું છે કે એક કિસ્સાને હાલત ગંભીર થતા તેઓને અમદાવાદ રેફર કરવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે ઘણા સમય બાદ પાટણ જિલ્લામાં કોઈ ફાયરિંગની ઘટના બની હોય તો આ પહેલી વારની જે આ પાટણના સમીના પાલીપુર ગામમાં ઘટના બની છે, જેમાં ફાયરિંગ થયું છે અને ફાયરિંગમાં 2 લોકોને ઈજા થવા પામી છે। આપણે જે ફાયરિંગની બાબતે જે સમર્થન નતું મળતું, પરંતુ જે PSI પટેલને જયારે ફોન કરવામાં આવ્યો, PSI પટેલ ફોન ઉપર વાત કરવાનું ટાળી રહ્યા હતા। બાદમાં જયારે ઘટનાનો તાગ મેળવવાની કોશિશ કરવામાં આવી, SP ચૌહાણને ફોન કરીને આ બાબતે જાણકારી મેળવવાની કોશિશ કરવામાં આવી, ત્યારે પોલીસ અધિક્ષકે જણાવ્યું છે કે આજે ગામમાં ફાયરિંગ થયું છે અને આ ફાયરિંગમાં 2 લોકોને ઈજાઓ થઈ છે। એટલે આજે ઘણા સમય બાદ પાટણ જિલ્લામાં ફાયરિંગની ઘટના સામે આવી છે અને ફાયરિંગ થતા હાલ સમગ્ર જે કહેવાય કે ભરવાડ સમાજમાં આક્રોશ છે અને જે ભરવાડ સમાજના મોટી સંખ્યામાં જે લોકો છે ધારપુર તેમજ પાટણની જનતા હોસ્પિટલ સાથે ઉમટી પડ્યા છે। ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તેના માટે અત્યારે શ્રી ચૌહાણે ગામમાં પેટ્રોલિંગ સહિતનો કહેવાય કે પોલીસ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। અત્યારે ગામમાં તણાવ ભરી અજંપા ભરી શાંતિ છે। જી જી બિલકુલ હર્ષદ, ધન્યવાદ જાણકારી માટે। સુરેન્દ્રનગરમાં કોમ્પ્યુટર ઓપરેટર અને અરજદાર વચ્ચે બબાલ થતા મામલો બીચક્યો હતો। અહીંના જનસેવા કેન્દ્રમાં ચૂંટણી કાર્ડ કઢાવવા બાબતે ઝઘડો થતા અરજદારે કોમ્પ્યુટર ઓપરેટરને મારતા હોબાળો મચ્યો હતો। ગંભીર ઈજાના પગલે કોમ્પ્યુટર ઓપરેટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાયા છે। જી હિરેન, ખાસ જાણવા માંગીશું કે જે આ સમગ્ર ઘટના બની છે તે અંગે શું કોઈ પોલીસ ફરિયાદ થઈ છે, અને જો થઈ છે તો પોલીસ અધિકારીઓનું અને શું કહેવું છે આ બાબતે? જી નિશ્ચિત વાત કરીએ તો સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કમ્પાઉન્ડની અંદર જનસેવા કેન્દ્ર આવેલું છે, જ્યાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર સહિત આસપાસના લોકો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ સહિતની કામગીરી અર્થે આવતા હોય છે। ત્યારે બપોર બાદ સાંજના સમયે કોમ્પ્યુટર ઓપરેટર અને 4 જેટલા અરજદારો વચ્ચે અચાનક ઝઘડો થયો હતો। ચૂંટણી કાર્ડ કઢાવવા બાબતે આ ઝઘડો થયો હતો અને જેના ભાગરૂપે 4 શખ્સોએ કોમ્પ્યુટર ઓપરેટર રાહુલ સાવલિયાને મારવામાં આવ્યો હતો, જેને સારવાર અર્થે હાલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે। અને આ મામલે હાલ ફરિયાદની તજવીજ શરૂ છે અને શહેરના A ડિવિઝન પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ રહી છે। જી નિશ્ચિત, બિલકુલ વીરેન, અપડેટ મેળવતા રહીશું। ધન્યવાદ જાણકારી। આ તરફ વડોદરામાં અખંડ ફાર્મમાંથી ઝડપાયેલી હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલના મામલે આરોપી જીતેન્દ્ર શાહ અને તેના પુત્રને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। વડોદરાની SSG હોસ્પિટલમાં બંનેને દાખલ કરાયા છે। છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરતા બંનેને હોસ્પિટલ ખસેડાયા છે। મહત્વનું છે કે તાજેતરમાં જ અખંડ ફાર્મમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ હતી, જે અખંડ ફાર્મના માલિક જીતેન્દ્ર શાહ છે, જેથી પોલીસે તેમની ધરપકડ કરી છે।
તો અખંડ ફાર્મ હાઉસમાંથી ઝડપાયેલી દારૂની મહેફિલ અંગેની માહિતી પોલીસને કેવી રીતે મળી તે સવાલને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે. મહેફિલ અંગેની બાતમી પોલીસને કોણે આપી તે સવાલ મહેફિલમાંથી પકડાયેલા મોટા માથાઓને થઈ રહ્યો છે. સૂત્રોનું માનીએ તો મોટા માથાઓમાંથી કોઈના નજીકના વ્યક્તિએ જ પોલીસને પાર્ટી અંગેની બાતમી આપી હતી. તો બીજી તરફ એવી પણ શક્યતા જોવાઈ રહી છે કે ઉદ્યોગપતિઓ વચ્ચે ચાલતા ઝઘડાઓની અદાવતમાં સામેના કોઈ વ્યક્તિએ બાતમી આપીને પોતાનો હિસાબ સરભર કર્યો છે. તો એક તરફ રાજકીય વેરવૃત્તિથી આ દરોડા પાડ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જ્યારે પોલીસે અખંડ ફાર્મ પર દરોડો પાડ્યો ત્યારે મોટાભાગના લોકો વગદાર વ્યક્તિઓએ નજીકના અને ઓળખીતા રાજકારણીઓને ફોન કરીને દરમિયાનગીરી કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેમના આ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા. તો બુલેટિનમાં વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં સહાય અપાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આઈટી અધિનિયમ મુજબ નાગરિકોને સુરક્ષા આપવામાં આવશે. છેતરપિંડીનો ભોગ બનનારને ₹5 કરોડની સુધીની સહાય આપવામાં આવશે. ઓનલાઈન નાણાકીય છેતરપિંડીના કિસ્સામાં સહાય અપાશે અને 5 કરોડ સુધીની સહાય આપવામાં આવશે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં રક્ષણ મળી રહે લોકોને તે માટેનું રક્ષણ આપવામાં આવશે અને વળતર 5 કરોડ સુધીનું આપવામાં આવશે. સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયા છે. હિતલ, વધુ વિગતો આપશો. જી, ખાસ કરીને જણાવી દઉં કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન વધે અને એની વિશ્વસનીયતા લોકોમાં વધે એ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અને ખાસ કરીને જોવા જઈએ તો ઘણા બધા લોકો એવા છે જેમને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એમની સાથે છેતરપિંડી થશે તેવો ભય તેઓને હોય છે. એને તેના જ કારણે આ ડિસિઝન લેવામાં આવ્યું છે, જેમાં મહત્વની રીતે જોવા જઈએ તો સમગ્ર રીતે આ ડિસિઝનથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં વધારો થશે. કારણ કે રાજ્યના SNT સચિવને અરજી કરવાની રહેશે જો આવી કોઈ પણ છેતરપિંડીનો કોઈ ભોગ બને, અને જો ભોગ બનશે તો તેને ખાસ વળતર આપવાની અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. એક ખાસ નિયત કરેલા અધિકારી સામે અરજી કરવાથી 5 લાખ સુધીના વળતરની દાદ મેળવી શકાશે. આ પ્રકારનો નિર્ણય લીધો છે અને રાજ્યની સાયન્સ એન્ડ ટેકનોલોજી સચિવ દ્વારા આ સમગ્રની જાહેરાત કરવામાં આવી છે કે સિવિલ કોર્ટની સત્તા આપવામાં આવી છે અને આ કોર્ટ અંતર્ગત જ તેઓ અરજી કરી શકશે અને અરજીનો નિકાલ પણ નિયત સમય મર્યાદામાં કરવાની વળતર આપવાની આદેશો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જી બિલકુલ હિતલ, ધન્યવાદ જાણકારી માટે. ભરૂચમાં આઈટી હાથ ધરેલા સર્વેને લઈને ગભરાયેલા 2 જ્વેલર્સોએ તેમની બિનહિસાબી રકમને જાહેર કરી છે. સી પોપટલાલ જ્વેલર્સ દ્વારા 3 કરોડ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે JK જ્વેલર્સ દ્વારા 1 કરોડ જાહેર કરવામાં આવ્યા હોવાની માહિતી છે. મહત્વનું છે કે મંગળવારે આવકવેરા વિભાગની ટીમે આ બંને જ્વેલર્સોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇન્કમટેક્સના અધિકારીઓએ બેનામી વ્યવહારોનું ચેકિંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ વિવિધ જ્વેલર્સ દ્વારા રાતોરાત અઢળક દાગીનાઓ વેચવામાં આવ્યા હતા, જેને લઈને આઈટી દ્વારા જુદા જુદા જ્વેલર્સોને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ₹26 લાખની નકલી નોટ ઝડપવાના મામલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ અર્થે અમદાવાદ આવી હતી, તેમજ વસ્ત્રાપુરમાં આવેલી સાગર ઇન્ફોસિસમાં તપાસ અર્થે પહોંચી હતી. ઇન્ફોસિસમાંથી આરોપી હૃદય પ્રિન્ટિંગ માટેની કાર્ટ્રિજ લાવ્યો હોવાની માહિતી મળી રહી છે, ત્યારે તપાસ બાદ કોઈ તથ્ય બહાર આવી શકે છે. તો રાજકોટ પોલીસે બોપલ વિસ્તારમાં આવેલા દેવર્ષી બંગલોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રિન્ટિંગ મશીન અને કાગળ મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસે સોમવારે 2 શખ્સોને ₹26.10 લાખની નકલી નોટ સાથે હનુમાન મઢી પાસેથી દબોચી લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે જિગ્નેશ શાહ માસ્ટરમાઇન્ડ છે. એક આરોપી હૃદય જાગાણી કોમ્પ્યુટરનો જાણકાર હતો, જે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે અને CCTV કેમેરા લગાવવાનું કામ કરે છે. બીજો આરોપી લક્ષ્મણ અમદાવાદના ગાર્મેન્ટની દુકાન ધરાવે છે. તો હૃદય જાગાણી બોપલ દેવર્ષી બંગલોઝમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તેને 2000ના દરની નોટની ઝેરોક્સ કરી નકલી નોટો છાપી હતી. તો આ નોટોનો પ્લાન હૃદય, જિગ્નેશ અને લક્ષ્મણ ભેગા મળીને તૈયાર કર્યો હતો. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ હજી એક આરોપી જિગ્નેશ શાહ, જે નાસ્તો ફરે છે, તેની તપાસ ચાલી રહી છે. જિગ્નેશ મૂળ બોટાદનો છે અને અમદાવાદ જુહાપુરા ખાતે રહેતો હતો.
હાલમાં રાજકોટ ક્રાઇમ ટીમ અને અમદાવાદ એસઓજીની ટીમ સંયુક્ત તપાસ કરી રહી છે. નકલી નોટના એક આરોપી પકડાયેલ છે, હૃદય જાગાણી કરીને. તેમના અમદાવાદમાં દેવર્ષી બંગલોઝમાં તે રહે છે. એના ઘરે પ્રિન્ટિંગ છાપકામ એના ઘરે જ કરેલું. એટલે આજરોજ એના ઘરે જે ભાડાના મકાનમાં રહે છે ત્યાં ઘરે એની ઝડપી કરી છે. ઝડપી દરમિયાન ઝેરોક્સના જે કાગળો યુઝ કરેલા છે તે કાગળો અને એમાં જે સાધન સામગ્રી જે યુઝ કરેલી છે, સ્કેલ છે, કાતર છે, એ બધી વસ્તુ અમે કબજે કરેલી છે. નોટબંધી બાદ નવી કરન્સીઓનો કાળા બજાર પણ શરૂ થઈ ગયો છે. ત્યારે રાજકોટના કોઠારિયા રોડ સ્થિત એક પ્રોપર્ટીની લે વેચમાં ₹500 અને 2000ની નકલી નોટો સાથે 1.65 કરોડની છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. પંકજભાઈ નામના આધેડે મકાન વેચવા માટે કાઢ્યું હતું. રાજુ નામના શખ્સે સાથે 1.65 કરોડમાં મકાનનો સોદો ફાઇનલ કર્યો હતો, પરંતુ મકાન ખરીદનારે પેમેન્ટમાં નકલી નોટો આપી છેતરપિંડી કરતા મકાન માલિકે ફરિયાદ નોંધાવી છે. ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે છેતરપિંડી આચરનારના પત્ની ગઈકાલની જ મુંજકા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્યપદના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. ફોન કરો તો ફોન એનો ભરતભાઈનો બંધ, જે રાજુભાઈ હતા એનો ફોન બંધ, રાહુલભાઈ હતા એનો બી ફોન બંધ હતો. એટલે મને થોડોક ડાઉટ ગયો. પછી મેં બીજે દિવસે જે આ ફોન આવડા ટૂંકમાં જોયું તો એની અંદર ખાલી આ ઉપર એક નોટ હાચી, નીચે એક નોટ હાચી 2000 વાળી, બાકીના અંદર રદી નોટ છે. આ રીતનું આમાં ચીટિંગ મારી સાથે થઈ છે. વચ્ચેની ભાગે એ લોકોએ કોઈ કલર કે એવો પિંક કલરનો જે નવી નોટોનો કલર છે એવો કલર પણ લગાડેલો છે કે જેથી શંકા ન જાય કે વચ્ચે ફક્ત સફેદ કાગળ જ છે. એ રીતેની મોડસ ઓપરેન્ડીથી આ ગુનો દાખલ થયેલો છે. આમાં ફરિયાદી સાથે કુલ 1 કરોડ અને 60 લાખ જેટલાનું ચીટિંગ થયું છે અને એ બાબતે વિગતવારે ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરી દીધી છે. આ કામે દસ્તાવેજ થયેલ છે તે વ્યક્તિનું નામ વિપુલભાઈ દેવાયતભાઈ લોખીલ, જે મુંજકા ગામનો રહેવાસી છે. તેના ઘરે ઝડપી સર્ચ એની તપાસ ગઈ રાતે કરવામાં આવેલ, પણ તે ઘરે હાજર મળેલ નથી. ખેડા જિલ્લામાં 12.5 લાખની નવી ચલણી નોટો ઝડપાઈ છે. ડાકોર પોલીસે ગત મોડી રાત્રે રાણીયા ફાટક પાસેથી કારને ચોક્કસ બાતમીના આધારે રોકી હતી, જેમાંથી 2000ના દરની નવી 605 નોટો તથા 100ના દરની 100 નોટો અને 50ના દરની 300 નોટો મળી કુલ 12,45,000 જપ્ત કરી 4 લોકોની અટકાયત કરી હતી. પોલીસે તમામ નોટો જપ્ત કરી આઈટી વિભાગને જાણ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ લોકો 10% કમિશન લઈને ડાકોરમાં જૂની નોટ લેવા આવ્યા હતા. આ કેસમાં મુખ્ય આરોપી હોમિયોપેથી ડોક્ટર હોવાનું પણ સામે આવ્યું છે. રાજકોટના ઇમિટેશન માર્કેટમાં ડીઆરઆઈના દરોડાથી ફફડાટ ફેલાયો છે. રાજકોટના પટેલ બીચ પર ડીઆરઆઈના દરોડા પડ્યા, જેમાં 73.50 લાખ રૂપિયાની કસ્ટમ ચોરી ઝડપાઈ. તો હજુ પણ મોટી ચોરી બહાર આવે તેવી શક્યતા છે. જૂનાગઢના દોલતપુરમાં આવેલી કોમર્શિયલ બેંકના કેશિયર દ્વારા ₹18 લાખની નોટ બદલી નાખવા અંગેની ફરિયાદ બાદ બેંક દ્વારા કેશિયરને સસ્પેન્ડ કરી દેવાયો છે. દેવાભાઈ સિંહારે નોટબંધી બાદ ₹1000 અને 500ની નોટ બેંકમાં મૂકી દઈ નવી નોટ કાઢી લીધા હતા. જો કે કોકો બેંકના કેશિયર દ્વારા રદ થયેલી નોટ બદલવા માટે કોઈના ખાતાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. આ મામલે ફરિયાદ નોંધાતા ભારે ચર્ચા જાગી હતી. 500ના દરની તેમજ ₹1000ના દરની નોટો બેંકમાં જમા કરાવવા આવેલ તે નોટોમાં કોમ્પ્યુટરમાં વધારો લખી ખોટું રેકોર્ડ ઊભું કરી પોતાએ કાળા નાણાંને સફેદ નાણાં બનાવવા માટે કુલ ₹18,02,000ની નોટોની ફેરબદલી કરેલ હોય, જેથી તે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇફિકો કલમ 467, 468, 420, 120B તેમજ પ્રિવેન્શન ઓફ મની લેન્ડ એક્ટની કલમ 4 મુજબનો ગુનો દાખલ કરી આરોપીની તપાસ હાથ ધરેલ છે. નોટબંધી બાદ અલગ અલગ જગ્યાએ આઈટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે વડોદરાની મહાલક્ષ્મી કોલેજ આઈટીની ઝપેટમાં આવી ગઈ. મહાલક્ષ્મી હોમિયોપેથી કોલેજ, ઘંટાકર્ણ ફિઝિયોથેરાપી અને શામળાજી હોમિયોપેથી કોલેજમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધરતા 1,35 લાખની કરચોરી બહાર આવી છે. આ કોલેજમાં સંચાલકે વિદ્યાર્થીઓ પાસેથી 12 થી 15 લાખ સુધી જે ડોનેશન લીધું હતું તે નાણાં બ્લેક મની તરીકે જાહેર થયા છે. આ પૈસા વિદ્યાર્થીઓના કહીને બેંકમાં જમા કરાવ્યા હતા, જેને લઈ આઈટીની તપાસમાં હાલ બેનામી સંપત્તિ ઝડપાઈ હતી. જો કે હજુ પણ આ કોલેજ પાસે કેટલું કાળું નાણું છુપાયેલું છે તેના પર તપાસ
કરવામાં આવી રહી છે. વડોદરાની મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથિક કોલેજમાં આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન આ કોલેજના સંચાલકોએ વિદ્યાર્થીઓ જોડેથી જે ફી અને ડોનેશન લીધું છે એમાંથી બ્લેક મની તરીકે પૈસા જાહેર થયા છે. આ લોકોએ આ પૈસા વિદ્યાર્થીઓની ફીના હોવાનું કહી અને નાણાં જમા કરાવ્યા હતા. જો કે આઈટી વિભાગના સર્ચમાં આ બેનામી સંપત્તિ હોવાનું બહાર આવ્યું છે. આ મહાલક્ષ્મી મહિલા કોલેજ આ ઉપરાંત ગોધરામાં પણ 2 કોલેજ ચાલે છે. એક છે ગોધરાની જે ઘંટાકર્ણવીર હોમિયોપેથી કોલેજ અને અન્ય એક કોલેજ પણ ચાલે છે. આ તમામ કોલેજના વિદ્યાર્થીઓની જે ફીના પૈસા છે એને બેંકમાં જમા કરાવી અને બ્લેકના વ્હાઇટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કેમેરામેન મુકુંદ દવે સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. અમદાવાદમાં થોડા દિવસ પહેલા ધ્રુતિ સામે નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે આ મામલે વધુ એક ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. થલતેજમાં રહેતા અમિતભાઈ બારોટ ધ્રુતિએ વિઝા આપવાના બહાને 22 લાખ લઈ લીધાના ફરિયાદ નોંધાઈ હતી. વસ્ત્રાપુર પોલીસે ધ્રુતિની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અત્યાર સુધીમાં ધ્રુતિ સામે 70 લોકોએ ભોગ બન્યાનો બનાવ સામે આવ્યા છે અને કરોડોનું છેતરપિંડી સામે આવી છે. દ્વારા ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે પૈસા લેવામાં આવેલા, જેમાં અલગ અલગ 2 કારણોથી ફરિયાદી પાસેથી પૈસા લીધેલા, જેમાં વિદેશ લઈ જવાના બહાને પણ અમુક રકમ આરોપી દ્વારા લેવામાં આવેલી. આરોપી દ્વારા અનેક લોકો સાથે અલગ અલગ રીઝન બતાવી પૈસા મેળવી અને છેતરપિંડી કરવામાં આવેલી છે. આ તમામ બાબતોની આરોપીને પૂછપરછ કરી અને એમાં જે કંઈ પણ દસ્તાવેજી પુરાવાઓ છે તે મેળવવામાં આવશે. આ સિવાય આરોપીએ અન્ય કોઈ વ્યક્તિઓને સાથે આ રીતની છેતરપિંડી કરી છે કે કેમ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે. ભાવનગરમાં આવેલા એક ખાનગી હોસ્પિટલમાં વોર્ડ બોય દ્વારા દવાના ઓવરડોઝ આપતા એક વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. બજરંગદાસ બાપા આરોગ્યધામ નામની ખાનગી હોસ્પિટલમાં સથરા ગામે રહેતા લખુભાવાળાને દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે વોર્ડ બોયે ઘેનના દવાનો ઓવરડોઝ આપતા તેમના સ્વજનનું મોત નીપજ્યું છે. દર્દીનું એમઆરઆઈ કરાવવાનું હતું, જેમાં દર્દીને ઘેનમાં રાખવા માટેના ડોઝ વોર્ડ બોય આપ્યા હતા, પરંતુ ઘેનની દવાના ઓવરડોઝ આપવામાં આવતા દર્દીનું મોત નીપજ્યું છે તેવો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. માણસે એવું કીધું કે ભાઈ તમારા વોર્ડ બોય જે સાથે હોસ્પિટલે થયો હોય એને બોલાવો, એટલે એને બોલાવ્યા તો એને પૂછ્યું કે ડોક્ટર સાહેબને તું આ વાત કરી લે કે આ પેશન્ટ છે એ હલ્લે છે, તો એમઆર સાથે નહીં. તો કે નાના સાહેબ મને ખબર છે, એમ કરીને એને એક ડોઝ ભર્યો દવાનો. મેં પૂછ્યું કે ભાઈ આ તું શું આપે છો? તો કે હું ઘેન આપું છું. તો મેં કીધું કે ભાઈ તું ઘેન આપે છો, તું સાહેબ વાત કરી લે ને પછી આપ. તો કે ના મને કીધું છે, એટલે એને ઘેન આપ્યું. પરિવારજનોના આક્ષેપ બાદ બજરંગદાસ બાપા આરોગ્યધામના સંચાલકે આ આરોપ નકાર્યા હતા, તેમજ આ આરોપ પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું. જો કે હાલ તો મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં પીએમ રિપોર્ટ બાદ જ સાચી હકીકત સામે આવશે. દર્દી આવ્યું જ્યારે ત્યારે એ બેભાન હાલતમાં હતું, એટલે એને બેહોશી ઇન્જેક્શન આપવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી. અને જ્યારે એમાં ગયા ત્યારે દર્દીને હલનચલન જે કરતું વધારે એ ન કરે એની માટેના જે બેઝિક ઇન્જેક્શન જે હોય છે એ આપવામાં આવ્યા હતા, જેના ઓવરડોઝથી ક્યારેય કોઈ પણનું મૃત્યુ થયું હોય એવું હજુ સુધી ક્યારેય જાણવા મળેલું નથી. આ બાબતે પીએમ પેનલ ડોક્ટરે પીએમ કરાવી અને પીએમ રિપોર્ટ જે આવે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે એવું દર્દીના સગાને સમજાવેલ છે. પીએમ રિપોર્ટમાં જે આવશે એના ઉપર એમની જે આક્ષેપ હશે એની ઉપર અમે આગળની કાર્યવાહી કરશું. આગળની તપાસ ચાલુ છે. આ તરફ મહેશ શાહના સીએ તહેમુલ શેઠના સામે તેની જ પત્નીએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે હવે નવરંગપુરા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નવરંગપુરા પોલીસે સાઉથ ઇન્ડિયન બેંકમાં તપાસ હાથ ધરી હતી, જેમાં હવે પોલીસ બેંકના કર્મચારી અને મેનેજરનું નિવેદન લેશે. આ તરફ ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે વાઇબ્રન્ટ સમિટને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે વાઇબ્રન્ટ સમિટમાં યુવાનને બંને તેટલી વધુ રોજગારી મળી રહે. આપને જણાવીએ, વાઇબ્રન્ટ સમિટમાં સ્થાનિકોને રોજગારી આપવા ઓબીસી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે વિનંતી કરતો પત્ર લખ્યો છે. વાઇબ્રન્ટ સમિટને અનુસંધાને સ્થાનિક લોકો એટલે કે
ગુજરાતમાં વસતા બેરોજગાર યુવાનોને નોકરી મળી રહે તે માટે સરકારને વિનંતી કરતો પત્ર અલ્પેશ ઠાકોરે લખ્યો છે. આ તરફ માંડવી દુષ્કર્મ કેસમાં પાસની રેલીનો ફિયાસ્કો થયો છે. અમદાવાદમાં યોજાયેલી આ રેલીમાં ફક્ત પાસ કન્વીનર અતુલ પટેલ જ હાજર રહ્યા હતા અને પાસના મહત્વના કાર્યકરો ગેરહાજર રહ્યા હતા. અતુલ પટેલે પાટીદાર લાયન્સ ગ્રુપના નામે રેલી યોજતા અનેક સવાલ ઉભા થયા છે. રેલીમાં વરુણ પટેલ અને દિનેશ બાંભણિયા ગેરહાજર રહ્યા હતા. બેંકમાં જૂની નોટ જમા કરાવવા માટે હવે માત્ર 2 દિવસ બચ્યા છે અને જો હજુ સુધી તમે 500 તેમજ 1000 રૂપિયાની જૂની નોટ બેંકમાં જમા નથી કરાવી તો આ સમાચાર ધ્યાનથી સમજી લો. પીએમ મોદીએ યોજેલી કેબિનેટની બેઠકમાં એક નવા અધ્યાદેશને મંજૂરી મળી ગઈ છે અને નવા અધ્યાદેશના આધારે નક્કી થયેલી સીમા કરતાં વધારે જૂની નોટ રાખવા પર દંડ પણ લાગી શકે છે. તો સાથે જ 31 માર્ચ બાદ કોઈ વ્યક્તિ પાસે જો સીમાથી વધારે 500 અને 1000ની નોટ મળી તો તેને 4 વર્ષની જેલની સજા પણ થઈ શકે છે. અધ્યાદેશને નામ આપવામાં આવ્યું છે ધ સ્પેસિફાઈડ બેંક નોટ્સ કેન્સેશન ઓફ લાયબિલિટીઝ ઓર્ડિનન્સ. જાણકારી અનુસાર જૂની નોટ રાખવાની સીમા 10,000 સુધી રાખવામાં આવી છે. આ નિયમનું ઉલ્લંઘન કરવા પર 50,000 રૂપિયા અથવા તો તેના કરતાં વધારે જેટલી રકમ મળશે તેનાથી 5 ગણો વધારે દંડ લગાવવામાં આવશે. આ પ્રકારની નોટ રાખવાવાળા લોકો 31 માર્ચ સુધી રૂપિયાને આરબીઆઈમાં જમા કરાવી શકે છે. જો કે સરકાર તેની અવધિને પણ ઘટાડી શકે છે. નોટબંધીને લઈને ગુજરાત કોંગ્રેસ આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે ગત સોમવારે રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ડિમોનેટાઇઝેશનને લઈને સમગ્ર દેશમાં દેખાવો અને જનજાગૃતિના કાર્યક્રમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહાસચિવ અલગ અલગ રાજ્યોમાં જઈ કોન્ફરન્સ થકી નોટબંધીના ગેરફાયદા જણાવશે. ઉપરાંત કેન્દ્રના કોંગ્રેસના નેતાઓ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં જઈ જાહેર સભાઓ કરવામાં આવશે. આ સંદર્ભે ગુજરાત કોંગ્રેસના પ્રભારી ગુરુદાસ કામત શુક્રવારના રોજ કોન્ફરન્સ કરી કોંગ્રેસના કાર્યક્રમોની માહિતી આપશે. એ કાર્યક્રમની ડિટેલની જાહેરાત અંગેની પ્રેસ કોન્ફરન્સ 30મી તારીખે રાખવામાં આવી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી ગુરુદાસ કામતજી આવશે. અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પ્રેસ કોન્ફરન્સ રાખી છે. એમાં તમામ વિગતો અમે પૂરી પાડવામાં આવશે. કોંગ્રેસના સ્થાપના દિવસે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સંબોધન કરતા આરએસએસ અને મોદી સરકારને આડે હાથ લીધા હતા. ધ્વજવંદનના કાર્યક્રમ બાદ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓએ 1885થી લઈ રાજીવ ગાંધી સુધી બલિદાન આપ્યા. આરએસએસ ઉપર પ્રહાર કરતા તેમણે ઉમેર્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશમાં એક બીજી સંસ્થાએ પગરણ માંડ્યા જેની નીતિ કોંગ્રેસ વિરોધી હતી. દેશને એક રાખવાને બદલે ભાગલા પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. નોટબંધીને 47 દિવસ થવા છતાં લોકોની હાડમારીમાં કોઈ સુધારો નથી આવ્યો. સામાન્ય લોકો બેંકો અને એટીએમની બહાર લાઈન લગાવીને ઉભા રહે છે. અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલા એટીએમની બહાર પૈસા માટે લાઈનમાં ઉભા રહેવા છતાં જોઈએ તેટલા પૈસા મળ્યા નથી. તકલીફ તો બહુ છે. હું સવારથી 10 વાગ્યા સુધી અહીંયા ઉભો છું. હું નાસ્તા કરવા વગેરે આવ્યું છું અને હું રોજદાર છું. એટલે મારી સેલેરી અહીંયા એકાઉન્ટમાં ડાયરેક્ટ થાય છે અને સેલેરી હું 5 થી 4 હજાર આવે છે. એના મારે શું પૈસા લેવા આવે તો મારે દિવસ તોડવાનું 350નો દિવસ પડે છે. એ 2000 રૂપિયા 3000 રૂપિયા જે બી આપે બેંકવાળા એ અમારે પૈસા લેવા માટે મારા 350 રૂપિયાના દિવસ તોડવા પડ્યા. જ્યારથી બેંક નોટબંધી થઈ છે ત્યારથી આ એટીએમ પૂરું બંધ છે. એટીએમ પૂરા પૈસા મળતા નથી, બધું બંધ છે. હવે આની પાછળ જો ગયડા માણસો છે ઉમંગ આયા છે સીધી એની એક જ આનું હોય છે. બધા પરેશાન થાય છે. નોટબંધીનો સવાલ નથી, પૈસા મગજ જરૂરી છે. આ તરફ ભાવનગરના લાખણકામાં મોડી રાત્રે વન વિભાગના અધિકારીઓ પર હુમલો થયો અને આરોપ મંત્રી પર લાગ્યો છે. મત્સ્ય વિભાગના મંત્રી પુરુષોત્તમ સોલંકી પર આરોપ છે કે તેમના નજીકના માણસો વન વિભાગમાં રેતીનું ખનન કરતા હતા. જ્યારે વન વિભાગને આ મામલે બાતમી મળી અને તેઓ સ્થળ પર પહોંચ્યા તો માહિતી સાચી હતી. કેટલાક લોકો રેતીનું ખનન કરતા હતા. જ્યારે વન વિભાગના અધિકારીઓએ તેમને રોકવાનો પ્રયત્ન કર્યો તો સોલંકીની ઓફિસથી ફોન આવવાના શરૂ થઈ ગયા. તેવો દાવો હુમલાનો ભોગ બનેલા અધિકારીએ કર્યો હતો. રાજકીય પ્રેશરને તેમણે અવગણ્યું તો સ્થળ પર હાજર સોલંકીના કોઈ નજીકના વ્યક્તિએ કેટલાક લોકોને બોલાવ્યા જે હથિયારો લઈને આવ્યા. વન વિભાગના અધિકારીઓ પર હુમલો કર્યો અને તેમને ઈજા પહોંચાડી.
વન વિભાગના આ કર્મચારીઓને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉત્તરાયણના તહેવારની તારીખ નજીક આવી રહી છે તો આ સાથે પતંગની દોરીથી પક્ષીઓના મોતની પણ ઘટનાઓ વધતી જતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર પક્ષીઓને બચાવવા માટે કરુણા અભિયાન ચલાવશે. રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ આ બાબતે માહિતી આપી હતી. જે અભિયાન 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલશે, જે અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીઓને બચાવવામાં આવશે અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી હાથ ધરાશે. જિલ્લાના મુખ્ય મથકોએ હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. આ સાથે વિવિધ સ્થળો પર ઓપરેશન થિયેટર અને સારવાર કેન્દ્રો પણ ઊભા કરાશે. અભિયાનમાં પશુપાલન વિભાગ તેમજ પશુ ચિકિત્સા અધિકારીઓ પણ જોડાશે. દૂધ મંડળી અને અન્ય વેટનરી ડોક્ટર પણ સામેલ થશે. જે પક્ષીઓને ઈજા થશે એમને પ્રાથમિક સારવાર આપવાની જરૂર પડશે તો એ સારવાર આપવામાં આવશે. પક્ષી વધારે રીતે ઘાયલ થયા હોય, ઓપરેશન કરવાની જરૂર પડશે તો એને સારવારમાં ઓપરેશન પણ કરવામાં આવશે. પક્ષીઓ કોઈ મૃત્યુ ન પામે, ઈજા ન પામે એ પ્રકારની કામગીરી રાજ્ય સરકારે કરવાનું નક્કી કર્યું છે. સુરતમાં શુગર મિલમાં આઈટી વિભાગે નોટિસ ફટકારી છે. 8 શુગર મિલોને 1800 કરોડ ભરવા માટે નોટિસ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે 8 શુગર ફેક્ટરીની મીટિંગ મળી હતી, જેમાં ભાજપના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. તમામ શુગર ફેક્ટરીને નોટિસ મળતા સહકારી આલમમાં ખળબળાટ મચી ગયો છે. ગુજરાતમાં સહકારી ધોરણે ચાલતી શુગર ફેક્ટરીઓ દ્વારા નક્કી કરેલા શેરડીના ભાવ કરતાં દર વર્ષે વધુ ભાવ ચૂકવ્યા હતા. એફઆરપી કરતાં વધુ ચૂકવેલા ભાવને ઇન્કમ ટેક્સ વિભાગે નફો ગણીને ટેક્સ વસૂલતા માટે શુગર મિલોને નોટિસ આપવામાં આવી છે. $500 અને 1000ના દરની ચલણી નોટો રદ કરવાના સરકારના ફરમાનને પૂર્ણ થવાના આરે છે. ત્યારે ડભોઈ તાલુકાનું નાણામંત્રી અરુણ જેટલીએ લીધેલું દત્તક ગામ કરનાળીમાં નોટબંધીની કોઈ અસર નથી. આ ગામમાં એક જ બેંક આવેલી છે, છતાં ક્યારેય કેશ ખૂટી નથી. અત્યાર સુધીમાં ₹65 લાખ જેટલી જૂની નોટો ખાતેદારો બદલાવી ચૂક્યા છે. અરુણ જેટલીએ આ ગામ દત્તક લીધું ત્યારબાદ પંજાબ નેશનલ બેંકનું આગમન થયું છે, જેમાં આજે પણ 1000 જેટલા બેંક ખાતા ખુલી ગયા છે. સરકારની જનધન યોજનાના ખાતામાં પણ વધુ ખુલી ગયા છે. બીઓબી અને એસબીઆઈના 2 એટીએમ મશીનો છે, જે અત્યાર સુધી સતત કાર્યરત રહ્યા છે. પરંતુ છેલ્લા 3 દિવસોથી એસબીઆઈનું એટીએમ મશીન બંધ છે, જેથી યાત્રાળુઓને લાભ મળતો નથી. મર્યાદા મુજબના નાણાં મળી રહેતા હોવાથી તકલીફ પડતી નથી. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.